અહીં સિદ્ધપુર ઉપર જે રિવરફ્રન્ટ બન્યો છે એ શરૂઆતમાં સરસ્વતી રિવરફ્રન્ટ તરીકે નામ જાહેર કર્યું અને અચાનક 16 સપ્ટેમ્બરે હીરાબા સરોવર નામ સામે આવ્યું. હવે હીરાબા નું કોઈ યોગદાન સિદ્ધપુરમાં નથી, હીરાબાને કોઈ લેવા દેવા નથી, કોઈ મતલબ નથી. અને સરસ્વતી રિવરફ્રન્ટ, ટૂંકમાં સરસ્વતી નદી છે એને સરોવર બનાવતા આ લોકોને શરમ નહીં આવી? વાત સાચી છે કે જે હીરાબાનું નામ જોડી દેવામાં આવે, સરસ્વતી કુંવારી નદી છે એની સાથે નામ જોડી દેવામાં આવે તો લોકોને શરમ પણ આવવી જોઈએ. કેમ નહીં? બલવંતસિંહ રાજપૂત ત્યાંના ધારાસભ્ય છે એને આવી જોઈએ, આપણા મુખ્યપ્રધાનને આવી જોઈએ પહેલી તો, કારણ કે મુખ્યપ્રધાન ત્યાં હાજર હતા અને એમની હાજરીમાં આ બધું થયું છે, તો એ ન હોવું જોઈએ. તો ધાર્મિક બાબત શું કહે છે કે સરસ્વતીનું નામ એની સાથેના સરોવરનું નામ કઈ રીતે જોડાવવું જોઈએ, કોનું નામ ખરેખર હોવું જોઈએ?